સંસદમાં શિયાળુ સત્ર ચાલી રહ્યું છે અને અદાણી મુદ્દે સંસદમાં હોબાળો મચ્યો હતો। રાહુલ ગાંધીનું અદાણી મુદ્દે નિવેદન સામે આવ્યું છે। રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણી આરોપો સ્વીકારે ખરા। અદાણી તો આરોપો નકારવાના જ હતા। અદાણીની ધરપકડ થવી જોઈએ તેવું રાહુલ ગાંધીએ માંગ કરી। સાથે કહ્યું કે સરકાર એ અદાણીને છાવરી રહી છે। અદાણી જેલમાં હોવા જોઈએ। કરોડો રૂપિયાનું કૌભાંડ તેમણે કર્યું છે। સજા થવી જ જોઈએ, પરંતુ તે આરોપો સ્વીકારે ખરા, કારણ કે તેઓ તો આરોપોને નકારવાના જ છે। તો સંસદના શિયાળુ સત્રમાં આજે અદાણી જૂથ મુદ્દે હોબાળો થયો હતો અને સાંસદ રાહુલ ગાંધી દ્વારા માંગ કરવામાં આવી હતી કે તેમને જેલમાં મોકલવા જોઈએ, તેમને કડકમાં કડક સજા થવી જોઈએ। જે પ્રકારે અદાણી જૂથ દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યા છે તે પોતાના આરોપો ક્યારે નહીં સ્વીકારે। You think Adani is going to accept the charges? Which world are you living in, brother? Obviously, he's going to deny the charges. The point is, he has to be arrested. The point is, he has to be arrested, as we have said. Hundreds of people are being arrested on tiny charges. The gentleman has been indicted in the United States for thousands of crores. He should be in jail. And the government, please let me speak. And the government is protecting him.